ભગવાને આપણને દયા કરીને આવું સુંદર એવું અમૂલ્ય મનુષ્ય શરીર આપ્યું છે. દુર્લભો માણસો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભ મન્યે સાધુ સમાગમ. આમાં કહેવામાં આવ્યું છે કે દુર્લભો માણસો દેવો, કે મનુષ્ય શરીર બહુ દુર્લભ છે, એની કિંમત થઈ શકે એવી નથી. કારણ કે ભગવાનની રચના છે, મનુષ્યની રચના નથી. મનુષ્યની રચનાની કિંમત થઈ શકે, ભગવાનની રચનાની કોઈ કિંમત થઈ શકે નહીં. એ આપણા શાસ્ત્રોને આપણે જાણીએ છીએ. વિજ્ઞાન આજે ખૂબ વધ્યું છે આગળ, આપણે ઘણું એમને આપ્યું છે, પણ ભગવાનનું જે કાર્ય છે એ આગળ એ બહુ જ વામનું દેખાય આપણને. ત્યારે ભગવાને જે કર્યું છે એવું કોઈ કરી શકે એવું નથી. જેને રચ્યું આ જગત, જોને જૂજવી જાતનું રે, જોતા મુજાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે. કે જે એમને આ જગતની રચના કરી છે એની અંદર મનુષ્યમાંથી મનુષ્ય થાય, પશુમાંથી પશુ થાય, પંખીમાંથી પંખી થાય. દરેકના ખોરાકો છે એમને મળી જાય, અને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તને પામે. પવન છે પણ આપણને આવે છે, જે આપણે જરૂર છે. મનુષ્ય શરીરને જે ઓક્સિજન જોઈએ છે એ પણ ભગવાને કર્યું છે, કે વૃક્ષો જંગલો છે એમાંથી આપણને ઓક્સિજન મળે છે. વગર બધા મેં વાયરો કરુણાનિધિની કૃપા જોને. આ જગત બધું દેખાય છે એમાં આપણે ખૂબ મોહ છે કે એનાથી આપણને બહુ સુખ મળશે. ખૂબ પૈસા હોય તો વધારે સુખ મળે. પૈસા વધારે છે એનાથી વધારે સુખ નથી, તે આવતું એ જ આવે. પલંગ છે એ પૈસાથી સારામાં સારો બનાવી શકીએ, હીરા માણક ઝવેરાતોથી એને એની બધું બતાવી શકીએ, પણ એની અંદર ઊંઘ જે આવવી એ આપણા હાથની વાત નથી, એ ભગવાનના હાથની વાત છે. એટલે વૈભવ મળ્યા એનાથી આપણને શાંતિ નથી, અગર સુખ નથી, પણ બધું ભગવાન આધારિત આ બધું છે. એટલે આપણે સમજવાનું છે કે એને માટે ભગવાને જે આપ્યું છે એનાથી ભગવાનનો આશરો કરીએ તો જ આપણી મોહ છે, મમતા છે, આવું નાશ થઈ જાય, આસક્તિ નાશ થઈ જાય. આપણું બંધનો છે આપણાની અંદર, જે આપણા બંધનો થયા છે સંસારનો, હું ને મારું, આપણને સમજાયું કે હું છું ને આ મારું છે, હું નથી ને મારું નથી, એ સ્વરૂપનું આપણે જ્ઞાન જ નથી. એટલે આપણે મોહથી મારું કરીને જાય. મારું કરીને ધન મેળવ્યું, તેમાં તારું નથી તલ ભાર, હજી એમાં ભૂલી ગયો ભગવાનને. આપણે ભગવાને શરીર આપ્યું છે, ભગવાનની દયાથી આપણે આ પ્રમાણે મમતા આસક્તિઓ કરી, સાચું ખોટું પ્રપંચ દગા કરીને ઘણું ભેગું કરીએ, પણ એનાથી શાંતિ નથી. એ આપણું પણ નથી, એ આપણને સહાય કરે એમ પણ નથી. અંત સમયે કોઈ સહાય નહીં કરે. ભગવાનને સંત જેની ભક્તિ કરી છે, એનો આશરો કર્યો છે, એનાથી કંઈક આપણે સારું પુણ્યદાન કર્યું છે, એ જ આપણે સહાય કરશે અને પોતાના ધામમાં લઈ છે. એટલે જ કહ્યું કે ગીતામાં કે ભગવાનનો આશરો કરવા માટે ભગવાનની પાસે જઈએ તો જ આપણું આ બધા બંધન છૂટે છે. આપણને દુઃખ થશે, શાંતિ થશે, બીજું ઘણી પ્રાપ્તિ કરી છે, પણ મુખ્ય વસ્તુ આપણે જો નહીં કરીએ તો એ પૈસા સમૃદ્ધિ આપણને કામ નહીં આવે. અને જો ભગવાનને શરણે જઈશું, ભગવાનનો આશરો કરીશું, ભગવાન જે કરતા છે એનાથી જ મને પ્રાપ્ત થયું છે, આમાં મારું કશું જ નથી, જે બધું ભગવાનનું છે અને ભગવાન સર્વ કરતા છે, એ ભાવનાથી જો આપણે ભગવાનનો આશરો થઈ જશે, ભગવાનના ચરણાઈનો આશરો કરીશું, તો આપણે આમાંથી રક્ષા થશે અને આપણી મુક્તિ થશે, અને આપણે ભગવાનનું ધામ છે ત્યાં પામશે. યદગત્વા નિવર્તન તે તદ્ધામ પરમમ મમ, એ ગીતા આપણને કહે છે. એ ધામ જે ભગવાનનું છે, શ્રીજી મહારાજે કહ્યું મારું ધામ અક્ષરધામ છે. અક્ષરધામ એ મારું ધામ છે કે જેનો કોઈ દિવસ નાશ નથી, જ્યાં કોઈ જાતનું દુઃખ નથી, જ્યાં કોઈ જાતનો અંધકાર નથી, ત્યાં કોઈ પ્રકારની અશાંતિ નથી. એવું શાંત છે ભગવાનનું ધામ. એ ધામને હું પમાડીશ મારો આશરો કરવાથી, એમ ભગવાન સમજાવે છે.
તો એ રીતે આપણે જો સમજીને ભગવાનનો આશરો કરશું તો આપણું કાર્ય થશે. એટલે કહ્યું દુર્લભો મનુષ્યદેહ. મનુષ્યદેહ દુર્લભ છે, એ મળ્યો છે. તો ભગવાને જે આપણને કંઈ સુવિધાઓ આપી છે એ સુવિધાનો સદુપયોગ કરીએ તો આપણને એનો મોટો લાભ થાય. તેમ અત્યારે વિજ્ઞાન વધ્યું છે, વિજ્ઞાનથી આપણને ફાયદો અને લાભ છે, પણ એનો જો સદુપયોગ થાય તો લાભ છે. આપણો લાભ શું, એનો સદુપયોગ કરીએ તો. પણ સદુપયોગ ન કરીએ એનો દુરુપયોગ કરીએ. દુરુપયોગ એટલે લોકોને નાશ કરવા માટે, લોકોને દુઃખ કરવા માટે, લોકોને એક જાતની મુશ્કેલીઓ ઊભી કરવા માટે જો એનો ઉપયોગ કરીએ તો એનાથી આપણને દુઃખ થાય, એનાથી આપણું કંઈ થાય નહીં. પણ સદુપયોગ એટલે હજારો માણસોને લાભ થાય, દેશના વિકાસો થાય. એમ ભગવાને આપ્યું છે શરીર, એનો પણ સદુપયોગ કરવાનો છે. આ યંત્ર એવું મોટું છે કે એનાથી સદુપયોગ જેટલો થાય એટલો. મુખે કરીને ભગવાનના ગુણગાન ગઈએ, ભગવાનનો મહિમા ગઈએ, આંખે કરીને ભગવાનના દર્શન કરીએ, કાને કરીને ભગવાનની કથાઓ સાંભળીએ, અને હાથે કરીને ભગવાનને પૂજા વંદના આનંદ જે કરીએ, પગે ચાલીને ભગવાનના મંદિર સુધી જઈએ, અને મને કરીને ભગવાનનું મનન કરીએ, ચિત્તે કરીને ચેતન કરીએ, અને એ પ્રમાણે ભગવાનનો હું દાસ છું, અહંકાર આપણો કોઈ નહીં, હું ભગવાનનો દાસ ને સેવક છું, એ ભાવ બધો આપણી અંદર જો પ્રગટ થાય તો આપણને શાંતિને સુખ પ્રાપ્ત થાય છે. તો એ રીતનું આ શરીર આપ્યું. દેવોએ પણ માગે છે કે અમે પુણ્યથી આ દેશમાં આવી તમારી ભક્તિ આશરો કરીને મુક્તિને પામીએ, એ આપણા શાસ્ત્રોમાં કહેલું છે. હવે આ બધી વસ્તુ છે એ આપણને સમજાય ક્યારે કે દુર્લભો માનુષો દેહો ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે સાધુ સમાગમો. આમાં એમ કહે છે કે તેનાથી પણ દુર્લભ મનુષ્ય શરીર મળ્યું છે, એ સારામાં સારું વસ્તુ મળી છે, પણ એનાથી વધારે દુર્લભ સાધુ સમાગમ. એવા જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને યુક્ત જે સાચા સંત છે, જેને ગુણાતીત સંત કહીએ છીએ, બ્રાહ્મી સ્થિતિવાળા કહીએ છીએ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, સાચા શાસ્ત્રોનો અર્થ કરનારા છે, ભગવાનનો મહિમા આપણને કહેનારા છે, ભગવાન જેના હૃદયમાં અખંડ બિરાજમાન છે, અને જે અખંડ ભગવાનનું ચિંતન મનન કર્યા કરે છે, એવા સંત મળે તો સ્વામી કહે છે કે આ બધી ભગવાનનો મહિમા સમજાઈને ભગવાને આપેલી જે વસ્તુ છે એનાથી આપણે સદુપયોગ થઈ શકે. આપણી સંપત્તિ પણ સારે માર્ગે જાય, ધર્મને માર્ગે જાય, પરોપકારને માર્ગે જાય. આપણી બુદ્ધિ છે એ પણ ભગવાનને માર્ગે, એટલે ભગવાનનો વિશાળ ભગવાનનો મહિમા વધે, ધર્મને માર્ગે ધર્મના કાર્યો થાય એ માટે થાય. સંપત્તિ છે એ પણ ભગવાનને માર્ગે થાય. એટલે એ રીતે સાધુ સમાગમ છે. એટલે સાધુઓ જો એવા મળે તો આપણા સ્વરૂપનું પણ જ્ઞાન થાય કે હું આત્મા છું, બ્રહ્મ છું, એ નિષ્ઠા થાય. અને એવા સંતને વિશે આત્મબુદ્ધિ થઈને પરમાત્માનો મહિમા સમજાય અને પરમાત્માની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જઈ જાય. પણ ભગવાન જો સંત મળે અને એમના થકી જે જ્ઞાન થાય તો સાચા સંત બને. તો સાચા સંત મિલે કમી કાહું રહી, સાચી શીખવે રામ કી રીતુ ગઈ. સાચા સંતો જો આપણને મળે, જે મેં કહ્યું કે ભગવાનના ધારક હોય, અખંડ ભગવાનનું સ્મરણ ભજન કરતા હોય, એ આપણે જોગી મહારાજના દર્શન તમે બધાએ દેશમાં કર્યા જ હશે. એવા સંત હતા, શાસ્ત્રી મહારાજ એવા હતા, ભગવાન સ્વામિનારાયણના 500 સંતો એવા હતા. ધનશ્રીનો ત્યાગ, કોઈ મોહ નહીં, મમતા નહીં, માન અપમાન સુખ દુઃખનો સહન કરીને લોકોને સદમાર્ગે વાગ્યા, ધર્મને માર્ગે વાર્યા, એમનામાંથી દૂષણો વ્યસનો કાઢી અને સારા માણસો બનાવી અને ભગવાનના સુખે સુખ્યા કર્યા છે. એવા ભગવાન સ્વામિનારાયણના 500 સંતો થયેલા હતા. એ પૈકીમાં શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ પણ એ જ વાત હતા સંત, જેને હજારો માણસોને આ જ્ઞાન આપ્યું, હજારો માણસોને ધર્મ માર્ગે ચલાવ્યા અને આવી વાત કરી છે. અને એ એમની આજ્ઞા, એમની દ્રઢની, એમના સંકલ્પથી આજે અહીંયા સુધી આ સત્સંગ આવ્યો છે અને અહીંયા આપ બધાનો લાભ લઈ રહ્યા છો. તો કહેવાનું છે સાચા સંત કે બધાને સાચો માર્ગ બતાવે, સાચો રસ્તો બતાવે. સાચો માર્ગ આ દુનિયામાં તો માર્ગ બતાવવાના ઘરા છે, પણ સાચામાં સાચો માર્ગ હોય તો ભગવાન પાસે જવાનો માર્ગ. એ ધર્મ જ્ઞાન સત્ય દયા અહિંસા બ્રહ્મચર્ય આવા જે સદગુણો છે એ સદગુણો પ્રાપ્ત કરીએ તો સંતની કૃપા થાય. સંતની કૃપાથી ભગવાન સુધી આપણે પહોંચી જઈએ અને આપણું અનંત જાનનું લાખો જન્મનું જે પાપ દૂર થઈ અને સુખિયા થવાય છે. એવો સંતના સમાગમનો પ્રતાપ છે. સંતનો સમાગમ એટલે એને આપણે આશ્રય જઈને જે કંઈ વાત કરે એને માન્ય રાખીને એ પ્રમાણે ચાલીએ તો સર્વ પ્રકારે આપણું કાર્ય થાય છે. તો
તો એવું શ્રીજી મહારાજે આ પૃથ્વી પર આવીને કામ કર્યું છે. એમના 500 સંતોએ પણ કર્યું છે. અને એવા સંત આપણા ભારતની અંદર એમના સુખ સનકાદિક નારદ આદિ સંતો થઈ ગયા છે. એને એવા મહાન આચાર્યો થયા છે, અવતારો થયા છે. એમને આપણને માર્ગ સાચો બતાવ્યો છે, સાચો રસ્તો બતાવ્યો છે. તો આપણે તો આપણા ઘરની જ વાત છે, આપણા શાસ્ત્રોમાં વાત લખેલી છે. ત્યાં આપણા મહાન સંતો થઈ ગયા, એમના થકી વાત મળી છે. ઋષિ મહાત્માઓ થયા એનાથી મળી છે, અવતારો થયા એનાથી આપણને મળી. તો આપણે એ માર્ગને બરાબર સમજવા, ભલે અહીંયા આવ્યા છે પૈસા કમાઈએ બધું કહીએ, એનો વાંધો કંઈ નથી, પણ વાતને ન ભૂલો, મુદ્દો ના ભૂલો. મુખ્ય સંપત્તિ છે આ ભગવાન, એ ન ભૂલો. આ સંપત્તિ તો કામ બામ કરવા થશે, પણ ભગવાનરૂપી સંપત્તિ હશે, ધર્મરૂપી અને આધ્યાત્મિક સંપત્તિ હશે તો એનાથી સુખ શાંતિ થશે. તો એ સંપત્તિ આપણને સંતો થકી મળે છે. એ સંતો આપણે આ મનુષ્ય શરીર શું, એનો ફાયદો છે, એની સાર્થકતા શું, એ સમજાવીને ભગવાનને સન્ને કરાવીને અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે.